અમદાવાદ પાસે બનેલી સત્ય ઘટના। પૂર હોનારતમાં પત્ની, 8 વર્ષનો પુત્ર અને મા બાપ ગુમાવનાર મહેશભાઈ સાવ હતાશ થઈ ગયા। પત્ની પૂનમ, દીકરા આરવ અને મા બાપના ચહેરા નજર સામેથી હટતા નહોતા। એસએસસી સુધીનો અભ્યાસ કરેલા મહેશભાઈને કાપડની ફેરીમાં એવી ફાવટ આવી ગઈ કે આ 10 વર્ષમાં તો રૂપિયે રમતા થઈ ગયા। આ દીકરાના પરિશ્રમથી મા બાપ તો એકદમ ખુશ થઈ ગયા। આ સાથે સાથે ગ્રેજ્યુએટ થયેલી પૂનમ જેવી સુશીલ અને સંસ્કારી ઘરની કન્યા મળી એ તો મહેશભાઈના અહોભાગ્ય કહેવાય। આ લગ્નના 1 વર્ષમાં તો પ્રથમ ખોળે પૂનમે દીકરીને જન્મ આપ્યો। પરિવારમાં લક્ષ્મીના વધામણા થતાં આખો પરિવાર ખુશ થઈ ઉઠ્યો। આ દીકરીનું યેશણા નામ પાડતા તો મહેશભાઈનું મોં 16 કળાએ ખીલી ઉઠ્યું। આ કાપડની ફેરીમાં મહેશભાઈ સારી કમાણી કરતા હતા, પરંતુ દીકરીના પનોતા પગલાં પડ્યા પછી તો કમાણીમાં એવી બરકત થઈ કે આ દીકરી યેશણાને સૌ ખૂબ નસીબદાર માનવા લાગ્યા। યેશણા 3 વર્ષની થઈ ત્યાં તો પૂનમે દીકરા આરવને જન્મ આપ્યો। અસંતોષી પરિવારની બધી જ ખુશીઓ ભગવાને પૂરી કરી। આ ગામમાં રહેતા મહેશભાઈએ સારી એવી બચત કરી દીધી। આ દીકરી યેશણા 6થા ધોરણમાં અને પુત્ર આરવ 3જા ધોરણમાં આવતા તો આ મહેશભાઈ 8 કિલોમીટર શહેરમાં પોતાનું મકાન રાખીને પરિવાર સાથે સ્થળાંતર કર્યું। આ શહેરમાં ગયાને હજી માંડ 3 મહિનાનો સમય વીત્યો હતો। આ શનિ રવિના 2 દિવસો માટે પૂનમ પુત્ર આરવ અને સાસુ સસરાને લઈને ગામડે ગઈ। આ શહેરમાં ઘરફોડ ચોરીના ડરને લીધે આ મહેશભાઈ અને યેશણા ગામડે ગયા નહોતા। કુદરતના ગણિતને પામર માનવી શું સમજી શકે। આ ગામની બાજુમાં કોરી ઠાકોર પડેલી નદીમાં આ ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું। આ ગ્રામ્યજનો મીઠી નીંદર માણી રહ્યા હતા। ત્યાં જ પાણી આવ્યુંનો શોરબકોર થયો, પરંતુ કાચા મકાનમાં ઊંઘેલ મહેશભાઈનો પરિવાર સજાગ બને એના પહેલાં જ આ મકાન પડતા અંદર જ ધરબાઈ ગયો પરિવાર। આ દશકાનું સુખ અચાનક જ છીનવાઈ ગયું। આ મહેશભાઈ સતત વિચારી રહ્યા હતા કે આ મા બાપ, દીકરા અને પત્નીને જાણે હાથે કરીને જ કાળનો કોળિયો કરવા ગામડે મૂક્યા હતા। આ દુઃખના ઓસડ દહાડા, આ ગમગીનીને ભૂલાવવાની મહેશભાઈ અઢળક કોશિશ કરી રહ્યા હતા। કુટુંબ ગણો કે પરિવાર ગણો, એકમાત્ર ભવિષ્ય તો હવે યેશણા જ હતી ને। આ મહેશભાઈને નજર સામે યેશણાનું ભવિષ્ય તરવરી ઉઠતું હતું। એટલે જ તો ખુદ એમના સસરાએ મહેશભાઈને બીજા લગ્ન કરવાનું કહ્યું ત્યારે એમણે કહ્યું કે આ બાપુજી, હવે તો મારું એકમાત્ર લક્ષ્ય યેશણાને મોટી કરવાનું અને એને ભણાવી ગણાવીને પગભર કરવાનું છે। આ મહેરબાની કરીને લગ્નની વાત કરશો નહીં। આ મિત્રો અને સગા સંબંધીઓ સામે પણ મહેશભાઈનો આ જ જવાબ હતો। આ મહેશભાઈના સાસુએ યેશણાને તેમને ત્યાં થોડા વર્ષ મૂકવાની વાત કરી તોય આ મહેશભાઈ સાવ રડમસ થઈને બોલ્યા, હા માં, હવે તો યેશણા જ મારા માટે જીવન જીવવા માટેનો સહારો છે। એને હું કઈ રીતે એક ઘડીએ અળગી કરી શકું। આ સૌના હાથ હેઠા પડ્યા। આ બીજા લગ્ન નહીં કરવાના 2 કારણો સતત મહેશભાઈને વેહોળ બનાવી રહ્યા હતા। એક તો યેશણાનું ભવિષ્ય, નવી પત્ની કેવા સ્વભાવની મળે, આ શું તે યેશણાને પોતાની દીકરી તરીકે અંતરથી આવકારે ખરી, અને બીજું કારણ તો મહેશભાઈને સોધાર આંસુએ રડાવી દેતું હતું। પૂનમ સાથેની એ પ્રથમ મુલાકાત, હું 12મું પાસ અને તમે ગ્રેજ્યુએટ, કેમ કરીને મેળ ખાશે। આ સામે પૂનમનો જવાબ, અમારા બાપુજી કહેતા હતા કે છોકરો ખૂબ સીધો સાદો અને અથાગ પરિશ્રમી છે, ઉત્તમ પરિવાર છે એનો, ખાધે પીધે તો માપસર છે, પણ સંસ્કાર અને મોભો ઉડીને આંખે વળગે એવો છે। અમારા બાપુજીની પસંદગીમાં કોઈ ખામી ના હોય। મને તો તમે ગમી ગયા છો, તમારી વાત તમે જાણો। મને તમારા જેવી ગ્રેજ્યુએટ કન્યા મળતી હોય એ તો મારા નસીબ કહેવાય। તમારો સ્વભાવ તો આમે આપોઆપ પરખાઈ રહ્યો છે, પરંતુ હું કાપડની ફેરી કરું છું એ તો ખ્યાલ છે ને તમને। મને ખ્યાલ જ છે। બોલો, હવે કંઈ કહેવું છે તમારે? અને છતાંય બીજું કંઈ પૂછવું હોય તો તમારા મિત્ર દિલીપને પૂછી લેજો। આ દિલીપ કુટુંબમાં મારા બનેવી થાય એ તો ખબર છે ને તમને।
કહેતા કહેતા તો પૂનમ શરમથી લાલસોળ થઈ ગઈ હતી. હા ભાઈ હા, દિલીપે કહ્યું એટલે તો અહીં આવવા મારા પગ ઉપડ્યા. બાકી હું 12મું પાસ ને તમે ગ્રેજ્યુએટ, અશક્ય જ લાગતું હતું મને. આ શરમના છેરડા વચ્ચે છેલ્લે તો પૂનમ બોલી જ ગઈ. સોરીમાં 2 ડિગ્રીઓના પ્રમાણપત્રો એક કરવા માટે છેડાછેડી બાંધવાની છે કે પછી આ 2 અજાણ અહીં અને એક તાતણે કરવા? ઘડીભર જોઈ જ રહ્યો મહેશ પૂનમ સામે. આ બોલવાના કોઈ હોશ નહોતા. આ બસ દિલ બોલી રહ્યું હતું કંઈક. પૂનમ બોલતા તો બોલી ગઈ, પરંતુ પછી નીસું જોઈને કેવી સડસડાટ ભાગી ગઈ હતી. આ લગ્ન પછીનું સહજીવન કેટલું સુમધુર. આ 12 વર્ષમાં ક્યારેય કોઈ રાવ ફરિયાદ નહીં. સતત પડ્યો બોલ ઝીલતી રહી. એ બોલ સાસુ સસરાનો હોય કે પછી મહેશભાઈનો. આ મહેશભાઈ ઘણી વખત કહે કે સતત કામ કરીને થાકી જઈશ, કોઈ કામવાળી બહેન રાખી દે, પરંતુ પૂનમ સોખી ના પાડતા ટહુકી ઉઠે. સવારે 9 વાગ્યે ગયા તે રાત્રે 8 વાગ્યે ઘરે આવો છો, તે તમને થાક નથી લાગતો? મારી પંચાયત છોડો ને, તમારું શરીર સાચવો. તમારાથી હું વધારે ભણેલ છું એ ખબર છે ને તમને? આ મહેશભાઈ ફેરીએ નીકળે ત્યારે તો પૂનમ હાથમાં પાણી ભરેલું ગ્લાસ પકડીને ઘરની રસ્તા બાજુએ પડતી બારી પાસે ઊભી હોય. શુકન અપશુકનમાં ખૂબ વિશ્વાસ ધરાવતી પૂનમ એને યોગ્ય લાગે ત્યારે જ પાણી પાઈને મહેશભાઈને ઘરેથી નીકળવાનું કહે. આ વતનમાં તો આખા ગામની લાડકી હતી પૂનમ. કોઈ ગરીબ ઘરનું વ્યક્તિ લગ્ન પ્રસંગે ઉધારમાં કાપડ ખરીદવા આવે ત્યારે પૂનમ ક્યારેય ના કહે. ભવિષ્યમાં પૈસા આવ્યા તોય શું ને ના આવ્યા તોય શું. હા, આવું વ્યક્તિ શરમાઈને ના રહે. એટલા માટે એકાદ દિવસ એને બોલાવીને ઘેરે ગારમાટી કરાવી દે પૂનમ. આ લગ્ન પછી પહેલાં આણે સાસરે જતી કોઈ પણ દીકરીને પૂનમ બ્લાઉઝ પીસ આપ્યા વગર ના રહે. તો ગામનું કોઈ પણ જણ પૂનમના ઘરે આવ્યા પછી સા પાણી વગર ક્યારેય પાછું ના જાય. એના મોં પર ક્યારેય કંટાળાનું નામું નિશાન નહીં. ને એ જિંદગીનો છેલ્લો દિવસ ફેરીના ટેમ્પોમાં ડ્રાઈવર ગામડે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે 3 વખત એ ઘરે પાછી આવી હતી. છેલ્લી વખત તો એ જ્યારે આવી ત્યારે આ મહેશભાઈની સામે મોં મલકાવાને બદલે આવજો કહીને સડસડાટ કેવી ભાગી હતી પૂનમ. આ દરવાજે પડતા રહી ગઈ હતી ને જ્યાં સંતુલન ગુમાવ્યું હતું એ જગ્યાએ નીચે નમીને જમીન પર હાથ અડાડીને પછી કપાળે અડાડ્યો હતો. શું એ અપશુકન હતા કે પછી મોતનો આભાસ? પરંતુ એનો જવાબ આપવાવાળી પૂનમ ક્યાં અત્યારે હયાત છે? આ થોડા દિવસ તો ધંધો નોકર અને ડ્રાઈવરને હવાલે ચાલતો રહ્યો, પરંતુ આખરે મનને મક્કમ કરીને મહેશભાઈ ધંધે વળગ્યા. હવે તો એમની જિંદગીનું એકમાત્ર લક્ષ્ય એષણાનું સુખ હતું. આ ધંધો થોડો ટૂંકાવી દીધો મહેશભાઈએ. આ પડોશી માયાબેન નામ પ્રમાણે જ માયાળુ હતા. આમે માયાબેનનો દીકરો નોકરિયાત હતો ને એની પત્ની પણ સારા સ્વભાવની હતી, એટલે એષણાની જવાબદારી એ લોકોએ ઉપાડી લીધી. આમ તો 15 દિવસમાં રસોઈ કામ શીખી ગયા હતા મહેશભાઈ. સવારે વહેલા ઉઠીને વાસણ, કચરા પોતું ઝડપભેર કરી લઈને 9 વાગ્યા સુધીમાં રસોઈ પણ બનાવી દે અને 10 વાગ્યે એષણાને સ્કૂલે મૂકી આવે. આ માયાબેનની જવાબદારી તો 4 વાગ્યે એષણાને સ્કૂલેથી ઘરે લાવવાની હતી, જે એમની પુત્રવધુ નિભાવી દેતી હતી. આમ તો માયાબેનના પૌત્ર પૌત્રી અને એષણા એક જ સ્કૂલમાં હતા, એટલે એ જવાબદારી પણ સરળ હતી. ઘરે આવ્યા પછી ઘર ખોલીને એષણાને નાસ્તો કરાવવો અને મહેશભાઈ ઘરે આવે ત્યાં સુધી એષણાને સાચવણી એ જ થોડી જવાબદારી કહી શકાય. આ મહેશભાઈ 5-5:30 સુધી ઘરે આવી જતા અને આવતા જ ઘરકામ સંભાળી લેતા. આ સમય વીતતો રહ્યો. અતીતની યાદોએ મહેશભાઈને પથ્થર જેવા કઠણ બનાવી દીધા, પરંતુ દીકરી એષણા માટે તો ફૂલ જેવા કોમળ જ હતા. એમણે મા અને બાપની બેવડી ભૂમિકા એવી રીતે નિભાવી જાણી કે એષણાને ક્યારેય દુઃખનો અહેસાસ ના થયો. એષણાએ BSc પૂરું કર્યું ત્યાં સુધી ઘરનું એક પણ કામ ના કરવા દીધું મહેશભાઈએ. હા, એષણા 10મા ધોરણમાં આવી ત્યારથી ઘરનું બધું જ કામ મહેશભાઈએ કામવાળી બહેન પાસે બંધાવી દીધું હતું. આ 33ની ઉંમરે વિધુર થયેલ મહેશભાઈ અત્યારે 42એ પહોંચ્યા છે.
આ પોતાની જિંદગીને પાનખર જેવી બનાવી દેનારા દીકરીનો બાપ પોતાનું જીવન દીકરી માટે ખર્ચી રહ્યું છે. આ દીકરીના બધા શોખ જરૂરિયાતમાં મહેશભાઈએ સહેજ પણ પાસીપાની કરી નથી. પાપા, એક વાત કહેવી છે તમને. સવારે 10 વાગ્યે તૈયાર થઈ રહેલી એશણા વાળ વળતા વળતા બોલી. બોલ દીકરા બોલ, એમાં મૂંઝાય છે શું કામ? આ મહેશભાઈ હસીને બોલ્યા. એશણા ખસકાતા ખસકાતા બોલી, પપ્પા, હેત નામના એક છોકરાને હું ચાહું છું. અમે બંને એક જ કોલેજમાં સ્ટડી કરતા હતા. અત્યારે એ કંપનીમાં જોબ કરે છે. એ પણ મને ચાહે છે. એણે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે. આ મહેશભાઈ અંદરથી હસમસી ગયા. એમણે ઝડપભેર પોતાની જાતને સંભાળી લીધી. તેઓ ઝડપભેર એશણા પાસે જઈને એના માથા પર હાથ મૂકીને બોલ્યા, આ બેટા, તારા સુખમાં જ મારું સુખ સવાયેલ છે. કોણ છે એ છોકરો? ક્યાંનો છે? એના મા બાપ ક્યાં રહે છે અને શું કરે છે? એ લોકોની મને મુલાકાત તો કરાવ. પપ્પા, એના મા બાપ ગામના છે, ખેતીકામ કરે છે. આમ તો એ છોકરાનું સગપણ ગામડાની કોઈ છોકરી સાથે બાળપણમાં થઈ ગયેલું હતું. છોકરી 10 ધોરણ ભણેલું હોવાથી છોકરાને તે પસંદ નહોતી, એટલે હમણાં જ સંબંધ તોડી નાખ્યો છે. હેતના મા બાપે હેત સાથેના સંબંધો કાપી નાખ્યા છે. હેત ખૂબ હોનહાર છોકરો છે. હું તેની સાથે ખૂબ જ સુખી થઈશ પપ્પા. ના સાસુ સસરા, ના નણંદ દિયર, કેવું સરસ મજાનું સુખ. અને હા પપ્પા, તમારે એને જોવો હોય ને કંઈ કહેવું હોય તો એ તમને જરૂર મળવા આવશે. એશણા ચહેરા પર ખુશીના હાવભાવ લાવીને બોલી. આ ધરતી માર્ગ આપે તો સમય જવા જેવી સ્થિતિ મહેશભાઈની હતી. છતાંય હૃદય પર પથ્થર મૂકીને તેઓ બોલ્યા, અત્યારે જ એ છોકરાને ફોન કરીને બોલાવને બેટા. એશણાએ તરત જ હેતને ફોન જોડ્યો. અડધા કલાકમાં તો હેત આવી પહોંચ્યો. આ મહેશભાઈએ હેતને અલગ રૂમમાં બોલાવીને તેની જોડે ચર્ચાની શરૂઆત કરી. એના ગામ, પરિવાર, એના વિશે પૂછપરછ કર્યા પછી આ મહેશભાઈ એમની જીવનકથની કહી સંભળાવી. હેત તો બિંદાસ બનીને બધું સાંભળી રહ્યો હતો. આ મહેશભાઈ હવે આ સંબંધ વિશે પૂછતા જ કહ્યું, બેટા, તે સગપણવાળી છોકરીને તરછોડી દીધી. તે તારા મા બાપને તરછોડી દીધા. ભવિષ્યમાં તું એશણાને પણ નહીં તરછોડે એની શું ખાતરી? આ વડીલે છોકરીની પસંદગી મેં નહોતી કરી. મારા ભાભીએ મને નાહકને ભેરવી દીધો હતો. એમને પરિવારમાં એ છોકરી બહેન થતી હતી. મેં મારા મા બાપને નથી તરછોડ્યા. આ સગપણ તૂટતા સમાજે દંડ કર્યો હતો. એ દંડ માટે મારા પપ્પાએ મારી પાસે રૂપિયાની માંગણી કરી. હું શા માટે રૂપિયા આપું? ભૂલ એ લોકોની અને પૈસા મારે ભરવાના. મેં રૂપિયા ના આપ્યા એટલે એ લોકોએ મારાથી સંબંધો કાપી નાખ્યા. આજે દરેક પુખ્ત વ્યક્તિ પોતાની જિંદગીનો નિર્ણય જાતે લેવા માટે સ્વતંત્ર છે. મેં પણ એ જ કર્યું છે વડીલ. આ વાત રહી એશણાની, તો હું એને ચાહું છું. એની સાથે લગ્ન કરવા માંગુ છું. એશણા ક્યારેય દુઃખી નહીં થાય એની ગેરંટી છે. હેત ગર્વભેર આ બધું બોલી ગયો. મુલાકાત પૂરી થઈ. આ મહેશભાઈ હેતને રવાના કર્યો. આ મહેશભાઈ હેતના વાણી વર્તનથી ડઘાઈ ગયા હતા. એમણે એશણાને ભારે અહીં કહ્યું, બેટા, છોકરો આપણા કામનો નથી. મને એની સાથે તારું ભવિષ્ય ભેંકાર ભાસે છે. આ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દે. પરંતુ સહેજે વિચાર કર્યા વગર એશણા બોલી, પપ્પા, તમે આજની જનરેશનના વિચારોને નહીં સમજી શકો. તમે હજી રૂઢિચુસ્ત સામાજિક ચોકઠામાં બંધાયેલા છો. મેં હેતને પ્રેમ કર્યો છે. હું પુખ્ત ઉંમરની છું. અમારે શું કરવું અને શું ના કરવું જોઈએ એનો મને સંપૂર્ણ ખ્યાલ છે. અમારા વિચારોની હું માલિક છું. અમારે કોની સાથે અને કઈ રીતે જિંદગી જીવવી જોઈએ એની સ્વતંત્રતા છે મને. હેત સાસુ જ કહેતો હતો કે આ સંબંધ માટે તારા પપ્પા હા નહીં પાડે. ખરેખર એ વાત આવીને ઊભી રહી. હું હેત વગર ઘડીએ રહી શકું તેમ નથી પપ્પા, મને માફ કરો. શરીરમાંથી હમણાં હૃદય બહાર નીકળી આવે એવી પરિસ્થિતિમાં મહેશભાઈ ભીની આંખે બોલ્યા, આ બેટા એશણા, પરસ્પર પ્રેમના લીધે બે યુવાન અહીંયાનું જોડાણ થાય છે એ બરાબર છે. પરંતુ દરેક માનવી એના સિવાયના પ્રેમ સંબંધોથી જન્મતા વેદ જોડાયેલ છે એ કેમ ભૂલે છે?
આ મા બાપ, ભાઈ બહેન, કાકા કુટુંબ, આ મામા મોસાળ એના ઉદાહરણ છે. એનોય થોડો વિચાર કર બેટા. હું તારો બાપ છું. હાથે કરીને ખાડામાં કઈ રીતે નાખું તને? તારું ભવિષ્ય મને નજરે દેખાઈ રહ્યું છે દીકરી. એ ક્ષણે કોઈ જવાબ ના આપ્યો. આ બસ બીજા દિવસના બપોરના સમયે ઘર છોડીને ભાગી નીકળી એશણા. આ 10 વર્ષ સુધી બે હાથમાં રાખેલ દીકરી બાપના બધા જ સ્વપ્નને ચકનાચૂર કરીને ચાલી નીકળી. આ માત્ર દીકરીના સુખને ખાતર પોતાની જિંદગીને પાનખર બનાવી મૂકનાર આ મહેશભાઈનો આત્મ શું કહેતો હશે એ તો મહેશભાઈને જ ખબર. આ મહેશભાઈ હાલતી ચાલતી લાશ બની ગયા. એમણે ના તો એશણાને ફોન કર્યો કે ના એની શોધખોળ હાથ ધરી. આ જિંદગીના બધા અરમાન આકાંક્ષાઓ ચકનાચૂર થઈ ચૂક્યા હતા. ત્યાં કહેવાનું શું બચ્યું હતું હવે? આ માયાબેને સાંત્વના આપવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ મહેશભાઈને સાંભળવાના હોંશકોશ જ ક્યાં હતા. આ 2-3 દિવસે થોડી ચેતનાનો સંસાર થયો હોય તેવું લાગ્યું મહેશભાઈને. એમણે વતનમાં જવાનો વિચાર કર્યો, પરંતુ આત્મા પોકારી ઉઠ્યો, વતનમાં જઈને કોને મોં બતાવીશ? આ બસ હવે એટલી જ ફજેતી બાકી રહી ગઈ છે તારી. આ રડવાની ઈચ્છા થઈ આવી, પણ એમાંય લાગણી સાથ આપવાની ના પાડી રહી હતી. આ બસ આખો દિવસ પલંગમાં પડ્યા રહેતા હતા મહેશભાઈ. આ મહિનો વીતી ગયો. એશણા ગઈ એ દિવસથી મોબાઈલ તો ચાર્જ જ ક્યાં કર્યો હતો. હવે જરૂર પણ ક્યાં હતી. બસ હવે જિંદગીને જેમ તેમ પૂરી કરવાની હતી. કોઈ પણ આકાંક્ષાહીન જિંદગી જીવી રહ્યા હતા મહેશભાઈ. આ 6 માસના વહાણા વાઈ ગયા. આ બપોરનો સમય હતો. આ ખુલ્લા મકાનના દરવાજે વેધવ્ય વેશમાં વહાલ સોયા મિત્ર દિલીપની પત્નીએ દસ્તક દીધી. આ મહેશભાઈ ઘડીભર દિલીપની પત્ની શારદાને જોઈ જ રહ્યા. આ થોડીવાર રહીને તેઓ ઝડપભેર ઊભા થઈને બોલ્યા, શું વાત છે ભાભી? તમારા આ હાલ? મારો મિત્ર દિલીપ. આ વાક્ય અધૂરું રહી ગયું મહેશભાઈનું. આ શારદાએ પાણી પણ પીધા વગર કહ્યું, મહેશભાઈ, તમારા મિત્રને દુનિયા છોડ્યાને 4 મહિના થઈ ગયા. મને ખબર છે કે તમને આ વાતની હજી સુધી જાણ નથી. તમને ઘણી વખત ફોન કર્યા, પરંતુ ફોન બંધ જ બોલતો હતો. એમના મૃત્યુ પછી હું મારા પિયરમાં હતી. તમને કદાચ ખબર પણ નહીં હોય, પણ બ્લડ કેન્સરે એમનો જીવ લઈ લીધો. તમારા ભાઈબંધ તમારા માટે એક ચીઠી લખીને ગયા છે. એમની ડાયરીમાં નીકળી છે. લ્યો આ ચીઠી. એશણાના ગયા પછી આજે પ્રથમવાર મહેશભાઈની આંખોમાંથી આંસુની ધાર વહી રહી. આ શારદાએ મહેશભાઈને રડતા રોકવાનો નિરર્થક પ્રયાસ કર્યો. આ મહેશભાઈ 15 મિનિટ રડતા જ રહ્યા અને છેવટે આંસુ લૂસીને બોલ્યા, ભાભી માફ કરો મને. આ મારા શાળા છેલ્લા 5 મહિનામાં અહીં 4 વખત આવ્યા, પરંતુ દિલીપ વિશે મને કશું જ જણાવ્યું નથી. અને કઈ રીતે જણાવે? હું જ ક્યાં ભાનમાં હતો. આ મહેશભાઈએ એશણાની હકીકત શારદા આગળ ટૂંકમાં વર્ણવી અને પછી ચીઠી વાંચવામાં ધ્યાન પરોવ્યું. આ મારા વહાલ સોયા મિત્ર મહેશ, બ્લડ કેન્સરના છેલ્લા સ્ટેજમાં છું. તારી ભાભી કહે કે પછી સાળી શારદાને આજ સુધી જણાવ્યું નથી. નસીબ સંજોગે પરિશ્રમ કરીને તું કમાય છે, એમ હું પણ કમાતો રહ્યો છું, પરંતુ છેલ્લા 2 વર્ષથી પાણીની જેમ બીમારી પાછળ પૈસા વહાવતો રહ્યો. મોટાભાગની બચત ખર્ચાઈ ચૂકી છે. પુત્રનો 2 વર્ષનો અભ્યાસ બાકી છે અને દીકરીના પીળા હાથ કરવાનાય બાકી છે. મને લાગે છે કે હવે હું 5-10 દિવસનો મહેમાન છું. ત્યાં તો તારી જિંદગીને દીકરી એશણાના શોખ માટે કુરબાન કરી દીધી છે. આ બસ મારા વહાલુડા 2 બાળકો માટે પણ થોડી ધનની કુરબાની કરજે. તારા ભાભીને કાયમ હૈયા ધારણા આપજે. બસ એ જ. ક્યારેય કોઈની સામે હાથ લાંબો ના કરનાર તારા મિત્રના છેલ્લા રામ રામ. શારદા તો મહેશભાઈએ કહેલ એશણાની ઘટનાથી જ આઘાતમાં ગરકાવ હતી, પરંતુ મહેશભાઈ તો ચીઠી વાંચતા જ ફરીથી જડવત બની ગયા. એમના હાથ ધીરે ધીરે આકાશ તરફ લંબાયા. સ્વગતઃ બબડી ઉઠ્યા, હજી વધારે પરીક્ષા કરવી હોય તો એ કરી લે પ્રભુ. આ મહેશભાઈએ શારદા ભાભીના પરિવારને જ અહીં રહેવા માટે બોલાવી લીધો, પરંતુ હજી મહેશભાઈની છેલ્લી પરીક્ષા બાકી હતી. 2 વર્ષ વીતી ગયા.
આ દિલીપના દીકરાનો અભ્યાસ પૂરો થઈ ગયો ને દીકરીના પીળા હાથ પણ થઈ ગયા. આ દિલીપના દીકરાને નોકરી મળી ગઈ અને શારદા તેની સાથે રહેવા ચાલી ગઈ. આ મિત્ર ધર્મ નિભાવીને થોડી મુક્તિનો અહેસાસ થઈ રહ્યો હતો. ત્યાં જ મહેશભાઈને દરવાજે એક પોલીસવાળો આવીને ઊભો રહ્યો. આ મહેશભાઈ પૂછા કરે એના પહેલાં પોલીસવાળો બોલ્યો, આ મહેશભાઈ તમારું નામ છે? આ મહેશભાઈનો હકારમાં જવાબ સાંભળીને પોલીસવાળો બોલ્યો, આ ચાલો સરકારી હોસ્પિટલે એક છોકરીની લાશ ઓળખવાની છે. પોલીસ સાથે જીપમાં ચડતા મહેશભાઈ મનોમન બબડી ઉઠ્યા. પૂરું થઈ ગયું. એસણાની જ લાશ હશે. હા, એ એસણાની જ લાશ હતી. આ બધી જ પોલીસ તપાસ પછી આ મહેશભાઈને એટલું જાણવા મળ્યું કે હેતે એસણાની હત્યા કરી હતી. પ્રેમ લગ્નથી જોડાયા પછી ફ્લેટ લેવા માટે હેતે એસણાને કહ્યું હતું કે તારા પપ્પાની તું એકની એક દીકરી છે, એમની મિલકત પર તારો અધિકાર છે, માટે જા અને 10 લાખ રૂપિયા લઈ આવ. એસણાને ધીમે ધીમે મહેશભાઈએ કહેલું સત્ય સમજાયું હતું, પરંતુ એ લાચાર હતી. એ મહેશભાઈનું બધી રીતે અપમાન કરીને નીકળી ગઈ હતી, એટલે ઘેર તો પાછી આવી શકે તેમ નહોતી. પ્રેમનો કેફ ઉતરી ગયો હતો. એસણાને વાસ્તવિક દુનિયાનું ભાન પણ થઈ ગયું હતું, પરંતુ એના લોહીમાં આખરે સંસ્કારો તો મહેશભાઈના પરિવારના જ ઉતરેલા હતા ને. આ બસ એ શરમની મારી ઘરે પરત ના ફરી શકી. આ ઝઘડા વધતા ગયા. એસણા સામનો કરતી રહી, પરંતુ આખરે એસણા થાકી ગઈ. હેતનો ક્રોધ વધતો ગયો. એસણાના માથામાં બોથડ પદાર્થ મારીને લોહી લુહાણ કરીને હેત ભાગી ગયો. આ લોહીના ખાબુચિયામાં તરફડતા એસણાએ લોહીમાં હાથની આંગળી ડબોળીને ફ્લેટની લાદી પર લખ્યું હતું, સગા બાપને અવગણીને પ્રેમ લગ્ન કરનાર છોકરીના મારા જેવા હાલ થાય એમાં ખોટું શું છે? ક્યારેક તો પસ્તાઈને દીકરી પાછી આવશે. અને શેર આશામાં ગુમનામ મહેશભાઈ દીકરીના શબને અગ્નિદાહ આપીને યંત્રવત ઘરે આવ્યા. પછી ત્રીજા દિવસે ક્યાં ચાલ્યા ગયા એ કોઈને ખબર નથી. આવા જ નવા સામાજિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.